હેલો નમસ્કાર જય રામ મિત્રો, હું છું તમારો પ્રિય પંકજ અને આપણા વલોવની ચેનલમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે। તો કેમ છો બધા મિત્રો, મજામાં જશો? આપણે પણ ખૂબ મજામાં છીએ, કેમ કે આજે તમે થંભલાન પર જોઈએ છે ને આજ થઈ ગઈ છે ફાઇનલ દિવાળી। તો આજે દિવાળી સેલિબ્રેશન કરવાની છે ને આજનો વિડીયો ખાસ જોવાનું ભૂલતા નહીં। અને આજના વિડીયોમાં તમે થંભલાઈનમાં પણ જોયું છે કે રત્નેશ ગ્રુપના સભ્યો દ્વારા જે બધા આપણા અમારા ગામમાં જે ગરીબ લોકો છે એ સારી દિવાળી જાય એ માટે એમને પણ મીઠાઈનું વિતરણ કરેલું છે। તો એ પણ તમે વિડીયોમાં બતાવીશું, તો એ પણ જોવાનું ભૂલતા નહીં। ને સાંજના આપણે જે દિવાળી સેલિબ્રેશન કરવાના છીએ એ પણ તમને બતાવીશ, તો એ પણ તમે જોવાનું ભૂલતા નહીં। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। दोस्तों आ वर्षे अमे एक नवी शुरुआत करी है अमरा रत्नेश्वर ग्रुप द्वारा। अमरा रत्नेश्वर ग्रुपना अमुक सभ्योए जे दान करवा इच्छता हता, कोई 200-500 रुपया ए दान रीते के आपणे दिवाળી છે એ ખૂબ સારી રીતે મનાવતા હોઈએ છીએ। તો અમુક ઘર એવા હોય છે કે જે દિવાળી માટે મીઠાઈ ન લઈ શકતા હોય, કોઈ ફટાકડા કે કોઈ ખુશી મનાવી શકતા હોતા નથી। તો આ વર્ષે રત્નેશ્વર ગ્રુપે એક દયાળની અંદર નવી શરૂઆત કરી છે કે જે ગરીબ લોકોને હોય એને એક મીઠાઈની નાની એવી કીટનું વિતરણ કરીએ છીએ। તો આ વર્ષે તો ઠીક, પણ કદાચ આવતા વર્ષે આવા કોઈ ઘર હોય દયાળની અંદર તો અમારા રત્નેશ્વર ગ્રુપને જરૂરથી જાણ કરજો, તમારા ઘર સુધી કીટ પહોંચી જશે। તો અમારી ચેનલમાં પહેલી વાર હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ખબર છે ને ઓલે લાસી લેતી તારે મને કે ભવનભાઈ ધરા ના પડી કે કોઈને અમે જમવા નથી દેતા। બાપા હું જમવા નથી દેતી, હું તો ખાવા બેઠી છું, ખાવા દીધું ખાવશું ને બેઠી છું। પ્રશ્ન આવ્યો હતો પણ એને લોકોનો આયોજકોનો બધાને કહેવાનું એવું હતું કે અહીંયા જમવો તો ભલા જમી લે, બોલા બે દે આવ્યો કે બધા એમ કે આપણે સારું ન લાગે। એવું પણ પછી મેં ડોહીમાં છેલ્લે જબલાર છેલ્લે બે બધી તો ઊભા કોણ ના પછી કોણ ના પાડે।
પછી મને આપણે પાણી ઊભી થઈ જાય પછી વધારાનું શું કરવાનું તો હંધાય જે નાક જમે પણ તો અમે મને બધે અહીંયા આપણે આ લાખાની ઓલે ને પછી ઓલા પણ રહી અહીંયા બધે મીઠાઈ અમારી રીતે મેં કીધું આપણે કોઈક દિવાળી કરી આપતા કોઈક આપણે કરતા હોય બરાબર રાજી ખુશી અમે તો લોકો મારે ન તો કરી કઈ આધાર છે તને ભાડે કાંઈ વાંધો નહીં એવી કઈ જરૂર પડે તમારે જાણ કરી દેવાનું તમ તારે આપણે નાની મોટી બધી આપણે જો અમે તમારી જેમ જ છે મજૂરી જ કરી પણ આપણે કદાચ આપણે બધા મજૂરી કરી પણ આમ જો હવે મારો કોઈ આધાર ખરો નાનો છોકરો થઈ ગયો એ આગળ ગામમાં કાઢ્યો નિહાળે છે એ કાઢ લાવી અહીંયા ઓલો મોટો ક્યાં રખડતો હોય બાપા મોટો હતા કઈ મને થોડો આવી રીતે અમે ગરીબ માણસોને મીઠાઈનું એક કીટનું વિતરણ કરવાનું શરૂઆત કરી છે આ વર્ષે નહીં પણ આવતા વર્ષે દોસ્તો જરૂરથી અમને કોન્ટેક કરજો કે તમારા ઘરની આજુબાજુ જે ગરીબ લોકો રહેતા હોય અને મીઠાઈનું વિતરણ ન કરી શકતા હોય અથવા તો કંઈ પણ કરી શકતા ન હોય દિવાળી મનાવી શકે એવી હાલત ન હોય તો રત્નેશ્વર ગ્રુપનો કોન્ટેક કરવા વિનંતી અને આવી રીતે અમે કીટનું વિતરણ કરીએ છીએ પણ હવે જે કીટનું અમે વિતરણ કરવાના છીએ આ જે દેખાડ્યા એ હાવ પરિસ્થિતિ જેમની વધારે પડતી ખરાબ હોય એવા લોકોને મોટી કીટ આપી છે હવે જે લોકોને અમે કીટ વિતરણ કરવા જઈ રહ્યા છીએ એમનો અમે કોઈ વિડીયો કે ફોટો નહીં ખાલી જે અમારું બોક્સ છે કે એ બોક્સની અંદર બધી જ મીઠાઈ થોડી થોડી આવી જાય એ રીતના બોક્સનું વિતરણ કરવાના છીએ તો બના રહેજો વિડીયોમાં આપણા કાકા હમણાં ગામમાંથી આવી ગયા છે ને જો આપણે દિવાળી આજ છે તેની તૈયારી કરવાની છે આ શું છે દીવડા અને ડિઝાઇન બને આ રીતનું છે તો આ રીતના દીવડા થાય આમાં આ બધા ફટાકડા અમારે જસુબેન ને તો શું છે આ પછી મેં સીધી રીતે બોલ નાખું શું છે ફટાકડા છે કોણ લાવ્યું બધા બોક્સ બોક્સ ખોલો ફટાકડાના ફટાકડા લાવ્યા હતા આપણે જો આ બધું તડતડ ને બધું છે ને આપણે પહેલા આપણે ઓલે અંબાવે સબ ખણી લાય તને કા લાખ ડબ્બી લાવી દેતા જો સંગો ભાઈ ના તો હોય કે તારી પાસે સુતાર સાઈન લા ફોડ દે તો લાટ બધા મારો મારે સી બોમ કા જો લાવો મણા પીછો લાવો પૂરી ખતમ કોની પાસે હતું એ તો 2 મિનિટ તો પૂરી દીધી તો મિત્રો આજનો વ્લોગનો વિડીયો બસ આટલા સુધી જ હતો તો આ વ્લોગનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો અને જો તમને આ વિડીયો ગમો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને હા જો તમે હજી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂર કરીને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી અમે આવા વ્લોગનો જે નવા વિડીયો મેકી એની તરત જ તમને નોટિફિકેશન મળી જાય ને હું તો મારા કાકાની તમે બતાવ્યું કે બધા રત્નેશ ગ્રુપના સભ્યો દ્વારા જે ગરીબ લોકો છે એને મીઠાઈનું વિતરણ કરેલું હતું તો હું થોડી વાર ગામમાં જોતો એટલે 2-3 જગ્યાએ ગયા નાનો તમને સીન બતાવ્યું છે ને બાકી ઘરે કામ હતું એટલે વહેલા ઘરેના ગામમાંથી આવ્યો હતો એટલે બીજી જગ્યાએ ગયા છે તો મેં તમને બતાવી શક્યો નથી ને જો તમે વિડીયો જોઈ રહ્યા હોય ને તમારી આસપાસ અથવા તમારી ગામમાં કોઈ આવો ગરીબ વ્યક્તિ હોય તો કાલે જે બેસતું વર્ષ છે ત્યાં સુધીમાં તમે રત્નેશ ગ્રુપના જે પ્રમુખ છે એનો કોન્ટેક નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો એનો કોન્ટેક કરી શકો છો તમે જો તમારા ગામમાં કોઈ એવા ગરીબ વ્યક્તિ હોય તો જરૂરથી કોન્ટેક કરીને જાણ કરજો કાલે જે બેસતું વર્ષ છે તો ત્યાં સુધીમાં તમે કોન્ટેક કરી શકો છો તો મળશું ફરીથી નેક્સ્ટ વર્ગમાં ત્યાં સુધી બધાને જય રામ આપીએ.